નહીં પડે નહીં કિશન તો પૈસા આલે નહીં દસ જૂતા ફાડી રહ્યો પેલા પડશું કેવા દાણા આજ માત્ર કિશન દસ પાંચ જાડી હતી अरे सापा मन ही ना था गाड़ी कुछ मारवा कारण नरेंद्र मोदी है वो अलग ही लेवल का बंदा था। ચોદી હોનાન દોડો વેચવા દઉં तो कोई भाव है सब बाजार में हाल तो भाव से नहीं कोई હા लाख 1.5 लाख 10 बाजार હા सारे आ तो बेचानो से बही वातो करी छी जोड़ी दी मने भाव છે હારો છે નહીં કોઈ તે હું હાલ સાપડા મેલું સાપરા મેલે પણ ઘર નહીં મેલું ને ઘેર પાવ ઘેર ક્યાંનું થયું હું પાછો એ સાચી વાત વાંચી નીકળી જઈએ તને ખબર છે ઘરમાં ચોરી પડે ને ઘરમાં બધું લઈ જાય એમાં જોઈ દેખી આવું આ તો જોવું પડે યાર પ્યારું ના તેરે એ પ્યારથી આ તો મને તું બેસો કર દા ગાય હા તો મને કોક ચાલુ પણ આલુ 50,000 હા 50,000 પચાસ આલુ તું લેતા હું મેલું સાપડા મે દેતા હવે ગોદરો મંતાયો હતો નહીં યાર ઓ તો ના હોય યાર તારા સાપરા કોણ ચોરી કરે ચોરના ઘર કોણ ચોરી કરે ચોરતા તું છે કેવું છે આટલા હે આટલા ઉભો આટલા પાણી તો પા હા લેતા ઓ તારી વે મેરી ચોરી કર ના લે આપો અમારો જ્ઞાન પણ નો ભાઈ બંધ ચોરી ના કરે કદી હું અંતાર્યું કોઈ ના ખેદવા દેજે બન અરે વિશ્વા રાખ રૂમાલ વિશ્વાસ નહીં આવતો ચોરતા પર જોઈ લેજે પેલા પાણી પીવા દે ઉભો પેલા મને સંભાળ લે દેજે તો પાણી ના પીઓ મને ચીતે તાર ઊંચા ના પાડી ના પીઓ તે જોડી દઉં ના કમ્પ્લીટ હતું હા ભાઈ અરે વિશ્વા ના આયા તો ગુદામ કો ગાલે એટલે રૂમાલ લગાડ. રૂમાલ લે રૂમાલ લેવો દાલ દો તું સટે આવો તો નહીં લેવું તો પસ્તાન ચાલ મે લેવો ગુદન પોડી પડી દે જોઈ દો બતાવીએ ઓ બતાવો એકદમ ટાઈમ કાઢીને આવજે બિસ્કિટ જ વાડી ઓહો વેચવું નહીં તાર આ રીતો વેચવું સર? નહીં તો કાન ગોડા હું ના વેસું લે માં દેવું નહીં તાવ મારે દેવું જેવું નહીં નહીં પણ આ તો ગાડી લાવીએ કે એટલે વેચવું પડે ઓ સુંદરે સીકો તરકારી ગાડી લાડી હે લેટાન જા અરે ચોર ને કોણ ગાડી લઈ આલે ચોર કરે છે આ હેડ નહીં કે આ પાલુ પલ્લે ધોઈ રાખજે ધોઈ રાખજે પાલુ લે હમણાં આજ જલ્દી તાન આ વેચવા જવું તારી ગાડી પર હું ગીત દબાડ્યો સુંદરે શેઠ રનુ તમારા કાળી ગાડી લાંબાની લાડી હે લાંબાની તમે બિહારે હવે બિહાર આપણે બેટ પડશે તાન આપણે તો પાઈ બંધુ લે માં તું કોમ આ જા. દાગીના મેલા લીધા ના તાન પછી લે તું આય જલ્દી માર ફોર્મ જા આ હું આવતું કામ કરે ઢોરનું કામ હા આ હું આવતો ને બોસ આપણે હમણાં ચોરી નહીં થતી એક જણા મોકલ્યો છે ચોરી કરવા એ આ છે આયો ચાલો ને કર્યા તું ચાલો ને કે આ તો આપણા હા. ટીમનું પેલું એ છે હા. લે કરી દે હું આ તો હંગાથી જ લાવું કરી નાખ મે આ પા સિંધુ ના કદો પાવ દે બો હારું લે તો કદો બાડી બની કોણ ફરશે વાયરી નહીં બનવાનું તાર સમ અમે આદમી હેવ લે બાડી બની તાની ઓવા માતા લાય હું અમે તો લાવ્યું આપા ચોરી મરી ગઈ છે અમને ટેન્શન નહીં ચોકન મરી ચોકન આ પેણ સાપુ છે ને હા. એક કોક મોણસો બે હતા મોટા તે મરી ગયા इन कहता था कि आपे एक होनानी चेन છે અને ચોડીની છે તે આપે પેલી ખબર સાપરું છે ઈ મેકી છે અરે તારે આડો ચાલો ના ચોરી કરવા જી આ વખત ઘોડો લાવ્યો કાળા કાળો ઘોડો ને કાળી ગાડી લાવી અરે અડો ए, गाड़ी स्टार्ट कर आ रहा બોસ આપણા કઈ આટલા રૂપિયા છે ને ગાડી લઈ દે હેતા લઈ જાઓ લાશું ગાડી તો આમ ફંક્શન ને યાર હા આ છે વખત ચોરી કરવા દે આ બોસ તો જબરા છે મને જૂતા ફાડી દેલા પહેરાઈને ફરાય તને લી આલો નો મને આલું, આ મને આજ લઈ તો આલતા. ચોરી કરવા દે આજ હા ગાડી લાવે છે તારા જેટલા જીએ હેતા તો થાક લાગે રોડ પર આઈએ કેટલો છે સાપ આ જી આપણું સાપરું તો હા હેડો જલ્દી ઓ ભાડો કોક એક જણનું મેકલો હા, ચાલ તું જા. કોક બે જણા હોય તો હા કા આપણે પ્લાન બનાવીએ ગોળી લાવીએ બે જ મન થાય ને બે ગોળી ક્યાં ને એક કોઈ ને એક ગોળી ક્યાં આમ બે ગોળીઓ કરે એટલે તે ના આવતા હા. અને એક ગોળી કરે ગમે જગ્યાએ હા હા ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार લાગીને આવા દઉં છે આ ભાઈ પાણી પીવા આવજો પાણી પાણી પીવું ભાવ હવા હું લેતા એક ગોળી ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार આ ગોળી હું લઈ લો સાબી હાલ હા હા લઈ લે સામાન બધું છેતર દે છેતરપિંડી કરો ગુંડા આ મારું ને
એમાં મોણસો આવી જો એ ભાઈ એમાં દાગીના છે એ લઈને હેડ. એમાં દાગીના એને લઈ જાય. જલ્દી મૂકી આકા અરે જલ્દી લાહી જા આવું કરું આવું દોઢા કન જવું પડશે ને કોક કે આવું પડશે અમારા દાગીના ચોરી થઈ ગયા હા દોઢો આવે અરે ભાઈ વિશ્વાની તો કહું છું મેં કોમ પાલીને આવું છું મારા દાગીના ચોરી થઈ ગયા મારા કા નહીં મુતા દાગીના લીધા છે આ ચોરી થઈ મારા પર જાય ગુંડા આવ્યા ને તે મારા દાગીના લઈ ગયા મને માર્યો કેવું છે હા તે તને મારા પર પેલું નહીં કહો ના ના મારા પર વેમ ના રાખતું તઈ ગુંડા આવ્યા ને તે દાગીના લઈ ગયા બોલો મારા ઓળમાં એક સાહેબ છે જલ્દી ઈ તો કરું ફોન કર 500 રૂપિયા મારા થઈ હા તો આવું અને સાહેબ નું કાલવા પડશે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है હેલો હા આ સાહેબ બોલ્યા એક કેસ આવ્યો કેવું છે ચોરી થઈ છે દાગીના શું કામ આપવાનું આપણે તે દાડ પેલી લેબડી આવ્યા હતા ને રોડ પર ઈકણ જ અને એના બાજુ સાપડું ઈકણ જ થઈ ચોરી હા હા ઈકણ આવજો હા હાલો જલ્દી લે બોલાવ આવું છું. આયા લેજે આપણે રોડ પર રોડ પર આવું છું માર તો પૂરું થઈ કેટલી વાર છે અલે આવતા નહીં હાલ આ શિયામાં સાહેબ તો જવા દેવા નહીં કોઈ તો ખબર લે શકરો કોનો આવ્યો સાહેબે કોઈ એન્ટ્રી પાડી છે આવો સાહેબ રામનો એ તો 7 લાખ નો સગડો લઈને આવ્યા દાગીના ચોરી સાપડે તમે અરે કોઈ સાપડી દાગીના ચોરી છે અલે ઉભરા સાહેબ ને આગળ સારે કે તારી વન કેટલા લવાનો છે રહ્યો આ વચ્ચે ચોરી થઈ જાય સાહેબ આ જો પોણી વાનું ચોરી દો એ હું એક ભાઈ આવ્યો કે મારે ગોરી કરે કે પાણી લેતા આવજો. તાઈ ગુંડા હતા સાહેબ તો દાગીના ચોરી દેવા તા છે ફિંગરપ્રિન્ટ કોઈ આવી જા અમે ઓળખી લે અને માથા કઈ કરેલા હતા કાળા. પેલો હોમો બોલે છે મોન હા તો કઈ સટી કર્યો એટલે ભાઈ અમે પોલીસ એટલે આવું કહું વાહ વાહ કોઈ ખબર ના પડે કે પોલીસ છે. અરે બિઝનેસ માં જવા તો ભૂલી જતો હું તાર તો ભાઈબંધ છે એ નહીં. તાર તો ભાઈબંધ ચોરી થાય તાર તો મેરા આવો તે મારતો કેટલાય કે સાહેબે સોલ્વ કર્યા છે તાણ આ તને જલ્દી. પકડાવાના હા. એ વાળા તે પકડાયા હતા વચમાં પકડ્યા તા અને તો હમણાં હાલ જ અમર ધકેવ એવું છે તેરા જોઈ દોડે તો ફટાફટ લેવા, થઈ આ ધોકું લેવું પડશે લેડો આ ધોકું તમારે આટલું જ ઉભામાં જ નાખો કોઈ તમે લાયા છો ને ગપ્પા ટેકનિક વાપરી દો હાલો गाड़ी स्टार्ट થઈ ગાડી લાવવાની ગાડી લઈ આવજો આવો ગાડી લઈ જો. આવજો ના આ છૂટો પહેલા લાવવાનો એનો બે હોય ના લુગડા લઈ આવજો પાટી ગયો હા હા આપણે લાવવાની અરે મને જવાબ આવે આ જો હા બધું કરીએ રાખ પાટી તો વેચાયા છે ને નકા પછી બટ્ટો જો લીલી આવ્યા અરે છે હા મારે અને આવી છેતરપિંડી આવી છેતરપિંડી આવી છેતરપિંડી પટ્ટો લેજે તો હસું સાપડીએ લેવાનું પકડજો હું ના ફોડો એટલા હું રિશ્વત લઉં એવો જ દાન દે એમાં પૈસા આવશે ઘણા બધા તો અડધો તો ભાગ આવી એટલા હું રિશ્વત લઉં એવો દેખાવ આ રિશ્વત આલવાની વાત કરો પકડી જા
એટલે રાતે રાત છૂટી જાય તમે અડધો ભાગ આલો કરો ઉભા ઉભા હું ઠેલું લઈને આવું હું ઠેલું લઈને શું હતું હા પૈસા 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 આપણે બોલો પૈસા વાની ચાલો તને બોલો નહીં બોલવા થોડા નહીં ફોન કરે હાથ ભેગા કરી બોલતો દેતા વકીલ ને ફોન કર સસ્પેન્ડ કરાવી હા આને રાય મેરે કે રાજ તું કાપી નાખું રાજે સાહેબ આમાં તારું ઓળખાણ જોઈ ઓળખાણ ઢોકલાગી ભાઈ ઢોકલાગી વાના આલો જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે કે વાસ્તવિક સંબંધો પર આધારિત નથી. તમારે પણ આવા દાગીનાને હાથીને મેળવવા અને સાપરામ તો ના જ મેળવવા, અને તમારે આવા દાગીનાની વાત ઘરમાં રાખી પોતાના પાક્કા બંને નહીં કરીને આવા ગુંડાઓથી સાધારણ કેવી તે અને કોઈ અજાણ્યાને ઘરમાં ઘૂસવા દીધો ને તે આવું એક ગોળી આવા પ્લાન બનાવીને તમારા ઘરના દાગીના છોડી લે છે. અને હા, અમારી દેશી લુક કોમેડી જીજીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.